પાલિકામાં ભાજપમાં ડખા બાદ હાઈકમાન્ડ એક્શનમાં સામૂહિક રાજીનામા આપનાર કોર્પોરેટરને ગાંધીનગરનું તેડું આવ્યું। રાજીનામું આપનાર 15 કોર્પોરેટરને ગાંધીનગરથી તેડું આવ્યું। પ્રદેશ ભાજપ સંગઠનને પ્રમુખ સહિત નારાજ કોર્પોરેટરને બોલાવ્યા। પ્રદેશ ભાજપના મહામંત્રી સાથે કોર્પોરેટર અને પ્રમુખની વચ્ચે ચર્ચા થશે। કોર્પોરેટરની નારાજગી દૂર કરવા સંગઠન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે। ત્યારે સામૂહિક તેડું આવ્યું છે। પ્રદેશ ભાજપના મહામંત્રી સાથે કોર્પોરેટર અને પ્રમુખની વચ્ચે ચર્ચા થશે। શું નારાજગી છે એ વાત મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે અને નારાજગી દૂર કરવા માટે સંગઠન દ્વારા પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે। રાજીનામું આપનાર 15 જેટલા કોર્પોરેટર કે જેમને ગાંધીનગરથી તેડું આવ્યું, પ્રદેશ ભાજપ સંગઠને પ્રમુખ સહિત નારાજ કોર્પોરેટરને બોલાવ્યા। ત્યારે રાજીનામું આપનારે તમામ કોર્પોરેટર જેમને બોલાવાયા। પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ડખા બાદ હાઈકમાન્ડ એક્શનમાં। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ડખા બાદ હાઈકમાન્ડ એક્શનમાં ગાંધીનગરનું તેડું આવ્યું છે કોર્પોરેટરને, શું વધુ વિગતો? જી ચોક્કસથી પ્રાંતિજ નગરપાલિકાના ભાજપના આંતરિક વિવાદનો ડખો છે તે હવે ભાજપ સંગઠન એટલે કે પ્રદેશ સંગઠનમાં પહોંચ્યો છે। નગરપાલિકા પ્રાંતિજ નગરપાલિકામાં 15 જેટલા કોર્પોરેટરો નારાજગી દર્શાવતો હોવાનું એક પત્ર છે અને રાજીનામું જિલ્લા ભાજપ સંગઠનને આપવાનું વાત છે, જિલ્લા પ્રમુખને આપવાની વાત છે, જેને લઈને ભાજપના 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપના હસ્તે થઈ હતી, જેમાં 15 કોર્પોરેટરો છે તે પ્રમુખ જે અનિતાબેન પંડ્યા છે તેના પતિ વિરુદ્ધ આક્ષેપ કરતો એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં જે જિગ્નેશ પંડ્યા છે તે મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે અને કોર્પોરેટરોને ન કરતા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે। ત્યારે પ્રમુખના પતિ વિરુદ્ધ આ જે ડખો છે તે હવે પ્રદેશ સંગઠન સુધી પહોંચ્યો છે આજે, એટલે કે 15 કોર્પોરેટરો અને પ્રમુખ સહિતના તમામ લોકોને તેડું આવ્યું છે અને પ્રદેશના સંગઠન પ્રમુખ સહિતના આગેવાનોને બોલાવવામાં આવે છે। એટલે કે હાલ પ્રદેશના મહામંત્રી સાથે કોર્પોરેટર સાથે પ્રમુખ વચ્ચે જે ચર્ચાઓ થવાની છે, સામૂહિક રાજીનામા ઘટનાને ક્રમે સંગઠન દ્વારા આ સમજવાનો સમગ્ર પ્રયાસ હાથ ધરવામાં આવે છે। નારાજગી દૂર કરવા સંગઠન હવે પ્રયાસ હાથ ધર્યો છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।